હવે વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। ઔરંગા નદીમાં આવેલા ગોળાપુરના પાણી વલસાડના વેજલપોલ ગામમાં ઘૂસી જતા 20 થી વધુ ઘરો જળબંબાકાર બન્યા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા ગામના સરપંચ, સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શેલ્ટર હોમમાં સ્થળાંતર કરાવ્યા હતા। સતત વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને કોઈ પણ ઇમરજન્સીનો સામનો કરવા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સતત 3 દિવસથી વરસી રહેલો વરસાદના કારણે અમારા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલ છે, જેના કારણે બધાને બહાર કરી રેસ્ક્યુ કરવામાં આવેલ છે। પંચાયત દ્વારા અમને જણાવવામાં આવેલ છે કે સ્કૂલમાં અમે કાયમ માટે સ્થળાંતર કરાવીએ છીએ અને ત્યાં સુવિધા કરીએ છીએ રહેવા જમવાની। મોટે ભાગના બધા બહાર નીકળી આવ્યા છે। એક બાકી છે એવું લાગે છે, એમને લેવા માટે સ્થાનિક છોકરાઓ ગયા છે। અમે ઉપર પણ જાણ કરી છે।